નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીએ સોના ચાંદીના ભાવથી. સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા. સોના ચાંદીના ભાવમાં ભડકો હાલ જોવા મળી રહ્યો છે. 1 તોલા સોનાનો ભાવ જે 1.57 લાખ પર પહોંચ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ તો 3,23,000 સુધી પહોંચી ચૂક્યો છે. વૈશ્વિક બજારોની સૌથી મોટી અસર જોવા મળી. સોનું અત્યાર સુધી હાઈએસ્ટ સપાટી પર છે. તો હાલ સોના ચાંદીના ભાવ જે દિવસે ને દિવસે વધી રહ્યા છે અને હાલ જે સોનાના ભાવની જો વાત કરવામાં આવે જે ઓલ ટાઈમ હાઈ પર છે. નોંધે છે કે હાઈએસ્ટ સપાટી પર છે હાલ સોનું. જો વાત કરવામાં આવે 1 તોલા સોનાનો ભાવ જે અત્યારે 1.57 લાખની આસપાસ છે. આ ઉપરાંત ચાંદીના ભાવ પણ જેમાં દિવસે ને દિવસે તેજી થઈ રહી છે ત્યારે આ ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. હાલ જે ચાંદીનો ભાવ છે તે 3,23,000 પર છે. વૈશ્વિક બજારોની આ સૌથી મોટી અસર સોના ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે. ચાંદીમાં તેજી, સોનામાં પણ તેજી. હાલ જો વાત કરવામાં આવે 1 કિલો ચાંદીનો ભાવ જે 3,23,000 પાર પહોંચ્યો છે. આ વર્ષની શરૂઆત ચાંદીના ભાવમાં વધારાથી થઈ છે. ચાંદીમાં ખાસ જો વાત કરવામાં આવે જે તેજીના ઘણા કારણો જવાબદાર છે, જેમાં ખાસ જે વૈશ્વિક બજારોની સ્થિતિ છે જેનું સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત પણ ઘણા બધા કારણો છે જેના કારણે આ તેજી જોવા મળી રહી છે. તેજીની જો વાત કરવામાં આવે તો ચાંદીમાં તેજીમાં ઉત્પાદકોની જે સ્પર્ધા છે તે પણ એક કારણ જોવા મળી રહ્યું છે. સોલાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઈવીમાં ચાંદીનો ભારે ઉપયોગ થાય છે ત્યારે હાલ જે રીતે ભાવ વધી રહ્યા છે ચાંદીના, આ જે તમામ ઉદ્યોગો છે તેના પર પણ અસર થઈ શકે છે. સોના કે જેમાં જે તેજી નોંધાઈ રહી છે તેની પાછળ પણ ઘણા કારણો જવાબદાર છે, જેમાં ખાસ જો વાત કરવામાં આવે હાલ ડોલર નબળો પડી રહ્યો છે અને સાથે દુનિયામાં તણાવ વધતા સોનામાં રોકાણ જેવા કારણો જવાબદાર છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે. દીપિકા, સોના અને ચાંદી જે રીતે એમના ભાવ ઊંચા જઈ રહ્યા છે, નીચે આવવાનું નામ નથી લઈ રહ્યા, હાલની જે પરિસ્થિતિ છે ભાવની વિસ્તારથી જણાવશો. બિલકુલ, સોનાના ભાવમાં જે પ્રકારે ઉછાળો જોવા મળ્યો છે 1,57,000 સોનું છે તે થઈ ગયું છે, તેનો ભાવ થઈ ગયો છે અને ચાંદીનો ભાવ 3,25,000 જેવો આસપાસ બોલી રહ્યો છે. હાલ વૈશ્વિક તણાવ છે તેને કારણે ખાસ કરીને જે પ્રકારે ચીન જેવા દેશે રિઝર્વ બેંકમાં પણ સોનું છે તેનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું ત્યારથી જ આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી છે. વૈશ્વિક બજારોમાં પણ જે પ્રકારે સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર છે કે આજે હાઈએસ્ટ સપાટી છે તે વટાવી ચૂક્યું છે અને તેને કારણે ખાસ કરીને સોના ચાંદીની ખરીદી કરવી હવે લગભગ સપના સમાર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ, અને ખાસ કરીને જો કારણોની આપણે વાત કરીએ તો કારણો વિસ્તારથી જણાવશો અને જે રીતે આ ભાવ વધી રહ્યા છે કયા કયા સેક્ટર્સ પર સૌથી વધારે અસર જોવા મળશે? બિલકુલ, સોના ચાંદીના ભાવને વધારાને કારણે ખાસ કરીને જે ધાતુ માત્ર સોના ચાંદી નહીં પરંતુ હવે લોકો છે તે ખાસ કરીને કોપર તરફ પણ રોકાણ માટે વળ્યા છે ને જે પ્રકારે મેટલ છે, મેટલ ઇન્ડસ્ટ્રીની અંદર અચાનક જ જે ભાવ વધારો જોવા મળ્યો તેને કારણે ખાસ કરીને લોકોમાં કુતૂહલતા પણ જોવા મળી કે હજુ ભાવ ઘટશે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે ભાવ ઘટવાનું નામ નથી લઈ રહી અને વૈશ્વિક બજારોમાં જે પ્રકારે પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે, સોનું અને ચાંદીના ભાવમાં જે પ્રકારે સતત મોટો ઉછાળો છે તે દરરોજ જોવા મળી રહ્યો છે. તેની પાછળના અનેક કારણો જવાબદાર છે, પરંતુ હાલ તો પરિસ્થિતિને જોતા ખાસ કરીને સમય સંજોગોને અનુસરીને લોકો છે તે જૂનું સોનું આપીને નવું સોનું ખરીદવા અને ચાંદી નવી, હવે તો ચાંદી પણ જૂની આપીને નવી ચાંદી ખરીદવા માટે લોકો આવી રહ્યા છે. જે પ્રકારે આગ ઝરતી તેજી કહી શકાય, કારણ કે સોના અને ચાંદીના ઘટાડામાં છેલ્લા 15 દિવસની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે ઔદ્યોગિક માંગમાં જે વધારો થયો છે સાથે લોકો એવું માની રહ્યા છે કે સુરક્ષિત રોકાણ છે એટલે એ પ્રકારે પણ ખાસ કરીને સૌથી વધારે છે તે લોકો રોકાણ કરી રહ્યા છે. બીજી તરફ સોલાર પેનલ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં પણ ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ખેંચતાણ જોવા મળી રહી છે અને તેને કારણે જ કહી શકાય કે ચાંદીના ભાવમાં સતત છે તે વધારો છે તે જોવા મળી રહ્યો છે. ઔદ્યોગિક માંગની સાથે પુરવઠામાં પણ
ક્યાંક ને ક્યાંક ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. અને સાથે સુરક્ષિત રોકાણ લોકો કહેતા હોય તો સુરક્ષિત રોકાણ માટે પણ હાલ ખરીદી છે તે સૌથી વધારે જોવા મળી રહી છે. જી, આભાર માહિતી આપવા બદલ. હવે આગળ વાત શારીરિક કસોટીની. આજથી પીએસઆઈ લોકરક્ષકની શારીરિક કસોટી 15 શહેરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 10 લાખથી વધુ ઉમેદવારો આ શારીરિક કસોટી આપશે. 21 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી આ પરીક્ષા યોજાશે. 11 રાઉન્ડમાં પુરુષ અને 4માં મહિલા તેમજ માજી સૈનિક ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. દોડ સહિતના માપદંડો પૂર્ણ કરનાર એ આગળની પ્રક્રિયામાં સામેલ થશે. પુરુષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ અને 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે, તો મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ એ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. માજી સૈનિક ઉમેદવારોએ 2400 મીટરની દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. દરેક કેન્દ્ર પર ઉચ્ચ અધિકારીઓની દેખરેખ સાથે કડક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કુલ 13,591 જગ્યા માટે પરીક્ષાનું આયોજન છે. 10 લાખથી વધુની અરજીઓ. તો આજથી 13 માર્ચ સુધી આ પરીક્ષા યોજાશે. નીતિ વરવલ્લી છે. ઓલરેડી લોકરક્ષકમાં સિલેક્ટ થઈ ગઈ છું આગળની ભરતીમાં. અત્યારે મેઇન ફોકસ પીએસઆઈ પર હતો અને આજે મેં એનું ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કરી દીધો છે. 9.5 મિનિટમાં તમારે 1600 મીટર રન કરવાનું હોય છે. અચ્છા, તો તમે કેટલા મીટર? મેં 8 મિનિટ ને 54 સેકન્ડમાં ક્લિયર કર્યું છે. હું આ ગઈ વખતેની પીએસઆઈ કોન્સ્ટેબલ 2 ક્વોલિફાઈડ છું અને આ વખતે હજુ રિઝલ્ટ નથી આવ્યું પીએસઆઈનું, એટલે પછી મેં વિચાર્યું કે રનિંગ કરી આવીએ. હું અત્યારે પુરવઠામાં જોબ જ કરું છું, સીસીએ ક્વોલિફાઈડ છું. અને રનિંગ સારું જ રહ્યું. બધો સ્ટાફ એકદમ એપ્રોચ કરે છે, તમને મોટિવેટ કરે રનિંગ માટે. અને જે લોકો કરતા હોય એમને છે કે કરજો, પ્રેક્ટિસ થઈ જાય એવું છે. હું પીએસઆઈની તૈયારી કરતી હતી અને 2 મંથથી તૈયારી કરતી હતી, પણ અત્યારે રાઉન્ડમાં 4 સેકન્ડ માટે રહી ગઈ. નેક્સ્ટ ટાઈમ ફરી પાછી પ્રેક્ટિસ ચાલુ કરશું. પહેલા પણ તમે એક્ઝામ આપેલી છે? હા, ત્યારે 3 સેકન્ડ માટે રહી ગઈ હતી. કેટલી વાર? એક વખત આપેલી છે 2 યર્સ પહેલા. નાનું બાળક છે, હા, એની સાથે તૈયારી કેટલું અઘરું? ફેમિલી સપોર્ટ કરે છે, હસબન્ડ સપોર્ટ કરે છે, એટલા માટે થઈ શકે છે. રાજ્યભરમાં લોકરક્ષક અને પીએસઆઈની શારીરિક કસોટી લેવાઈ રહી છે. જે ઉમેદવારો અમદાવાદમાં જે શારીરિક કસોટી આપી અને પાસ કરીને જે આવ્યા છે, અને બંને ઉમેદવારો જે છે તેઓએ આ શારીરિક કસોટી પાસ કરી છે. તેઓ પાસેથી જાણીશું કે કેવો તેમનો એક્સપિરિયન્સ રહ્યો, ક્યાંથી તેઓ તૈયારી કરે છે. શું નામ છે તમારું? પટેલ મોનિકાબેન. આજે જે તમે એક્ઝામ આપી, શારીરિક કસોટી આપી, કેવી તૈયારી હતી અને કેવી રહી એક્ઝામ? એક્ઝામનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો અને મેં 8 દિવસ પહેલાં જ તૈયારી ચાલુ કરી હતી. જ્યારે તૈયારી ચાલુ કરી તો ઘરે જ્યારે હું રનિંગ ટાઈમે હું ટાઈમ નોટ કરતી હતી તો મારે 40 સેકન્ડ ઓવર જતા હતા. બટ અહીંયા સ્ટાફનો સપોર્ટ એન્ડ મહેનત જે મારી હતી એના લીધે એ 40 સેકન્ડ મારા કવર થઈ ગયા અને મારો ટાઈમિંગ 9 મિનિટ ને 30 સેકન્ડનો આવ્યો. ઓકે, શું નક્કી કર્યું છે કે જે પોલીસમાં જ કેમ જવું છે, કેમ નક્કી શું કર્યું છે? સપનું હોય છે અને દેશ માટે સેવા કરવી છે, જનતા માટે, તો એટલા માટે. ઓકે, પરિવારનો કેવો સપોર્ટ રહ્યો છે? પરિવારનો ખૂબ પોઝિટિવ સપોર્ટ છે અને સારો સપોર્ટ. તમારા ગ્રાન્ડફાધર છે કે એ પણ પોલીસમાં છે? ના, એ એક્સ આર્મી છે. તો એમને સપોર્ટ કઈ રીતનો તમને મળ્યો? એવા હમણાં 60 વર્ષના છે અને મેં જ્યારે રનિંગ કરતી હતી તો એવા બી નોન સ્ટોપ 60 વર્ષની ઉંમરે બી મારી સાથે રનિંગ એવા બી કરતા હતા. તમારું નામ શું છે? પટેલ કુસુમબેન મુજીભાઈ. ઓકે, ક્યાંના રહેવાસી છો? અરવલ્લી, મોડાસા. કેવી તૈયારી રહી આજે જે કસોટી તમે પાસ કરી છે? પહેલા ટાઈમિંગ મારું 10 મિનિટ થતું હતું, આજે 9 મિનિટ 2 સેકન્ડ થઈ. અગાઉ કોઈ પરીક્ષા કે એક્ઝામ કે આપી છે? હા, આપી હતી. કઈ એક્ઝામ આપી હતી? એ પોલીસની પીએસઆઈની જ આપી હતી. તેમાં પાસ થઈ ગઈ હતી, ગ્રાઉન્ડ પાસ થઈ ગઈ હતી, એક્ઝામમાં થોડા માટે રહી ગઈ હતી. ઓકે, હવે શું આશા છે? આગળ શું કરવાનું છે? એક્ઝામમાં હવે તૈયારી કરીશ. કેમ પોલીસમાં જવું છે, એનું કારણ? પહેલેથી સપનું છે સર, પોલીસમાં જવું, દેશની સેવા કરવી છે. પરિવારમાં કોઈ પોલીસમાં છે એવું કંઈ ખરું? હા, ફેમિલીમાં બહુ બધા છે મારે. એમનો સપોર્ટ કેવો રહે? બહુ સરસ. મારા હસબન્ડનો એમાં બહુ સપોર્ટ છે. તમારા હસબન્ડ પણ પોલીસમાં છે? ના, હસબન્ડ પ્રાઇવેટ જોબ કરે છે પણ ફેમિલીમાં
બહુ બધા છે. મારા માસી પીએસઆઈ છે, આ તે બહુ બધા છે. તો આ છે આ બંને ઉમેદવારો કે જેઓએ જે પરીક્ષા જે શારીરિક કસોટી જે છે તે પાસ કરી છે અને બંને ઉમેદવારો જે છે હવે મેન્સની તૈયારીમાં લાગી જશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે વાત મહિનામાં માવઠાના સંકટની. ભર શિયાળે ગુજરાત માથે માવઠાનું સંકટ. આવતીકાલથી રાજ્યમાં આકાશી આફતની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવે છે. કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે. આવતીકાલથી વિક્ષેપની અસર શરૂ થશે. ગુજરાતમાં 24 અને 25 જાન્યુઆરીએ અસર થઈ શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણ પલટાશે. કચ્છ, બનાસકાંઠામાં પણ હવામાન પલટાય તેવા પ્રકારની શક્યતાઓ છે. આ સિઝનનો સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપ છે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી. એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે આ સિઝનનો, એટલે ત્યાંની અસર લગભગ 22 તારીખથી પશ્ચિમ ભારત તરફ થવાની શક્યતા રહેતા ધીરે ધીરે ત્યાંની અસર ગુજરાતના ભાગોમાં 24-25 જાન્યુઆરી સુધીમાં આવવાની શક્યતા રહે છે. જેના લીધે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ ભાગોમાં બનતા અરબ સાગરનો ભેજ પણ તે અરબ સાગરનો ભેજ મર્જ થશે પશ્ચિમ વિક્ષોભમાં. બંગાળ ઉપસાગરનો પણ કંઈક ભેજ આવવાની શક્યતા રહેશે. એટલે આ અરબ સાગરના ભેજના લીધે ગુજરાતનું હવામાન